પત્રી હવે ધંધામાં કાંઈ છે નહીં હો ભાઈ. સાચી વાત છે ગજુભાઈ, હું ઈ જ કર્યો હતો. હવે તો કાંઈ ધંધો ઘેર રેખો નથી. અરે નથી કાંઈ ખાણી પીણીનું હાલતું ભાઈ. હે કાંઈ હાલતો જ નથી ને ધંધો. કાંઈક રોજ તો નવું શું કરવું હવે? ઈ જ વાત છે, હું કરું એમ થાય. પછી આ ઓલા બધા કરે ખબર, માસીના ઘરે જાય તોય તો હું અહીંયા આવ્યો ને હું તેમ છું, મામાના ઘરે જાય તોય હું આમ છું ને હું તેમ છું, ફલાણું ઢીકણું. ઈ હું ઓલા વિડીયો ઉતારી ફોન આમ રાખી નથી ઉતારતા. ઈ વ્લોગ વાળા. અચ્છા હા ઈ એમાં શું આવે? હવે એમાં પૈસા. પત્રી તો એમાં તો હું છે રોકાણ વગરનો ધંધો છે. હે કઈ નાખી હું કઈ નાખી ગજુભાઈ, એમાં છે ને સબસ્ક્રાઇબ થવા જોવે. હા તો ઈ બધું કઈ નાખશું. મૂળ તો ચેનલ બનાવવી પડે ને યુટ્યુબમાં. હા ચેનલ બનાવી પડ્યો. બનાવી નાખવી, એમાં ક્યાં ખર્ચો છે ભાઈ? હા ઈ ખર્ચો એમાં કાઈ નહીં. તારી પાસે ફોન તો છે એપલ નો, પછી શું છે અહીંયા? હા ફોન છે. ઉતાર્યા કરવી, બે ભાગમાં કરી નાખી. બોલ. હા તો ગજુભાઈ ઈ વાત સાચી, હાલો તો મુહૂર્ત કરી નાખીએ. એના તો આપણે ક્યાં મુદ્દો ગોતવા જવાનો છે, બધાને ઘરે ગળી જાવી એક એક ના. હા અને કેવા મળ્યું સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો. હા આમ કરે ના તેમ કરે ને એવું ઉતારીને મૂકી દેવાનું હોય એટલે હાલ. હા હાલો ગજુભાઈ શરૂ કરી દેવી. હા તે કાંઈ વાંધો નહીં, પેલા જ જાવી આમ, પેલા જેનું ઘર આવે એને ઘરે ગળી જાવી. હા હાલ હાલ. એ ભાઈ પગ લઈ લે, સર પગ લઈ લે. એ ગાંડા આયા બેસ જા. એ ભાઈ કામ કરવા દે ને, તું આમ તો કે છે કામ નથી કરતો એટલે કામ કરું છું. પણ તું હું કામ કરે હું તું કામ બેઠ આયા. આને શું કહેવાય? એ ભાઈ હાવણો છે ઈ. હાવળો છે ને? એ ભાઈ એટલી નો ખબર પડતી, તું મને હાવ ગાંડો ગણે છે, આને હાવણો કહેવાય. એ ભાઈ ગાંડો જ ઘણું નાને. આ લાદીમાં હું મારવાનું હોય, હાવણી મારવાની હોય અને ફળિયામાં હાવણો મારવાનો હોય. તો ડોબા રેખા મારે તને કેટલું શીખવાડું. હવે આ બધાને એમ થાય ગાંડો છે એમ તું કર્યા કરે, પણ હું નથી કહેતો ભાઈ આવડું કામ કરે આવડું. જો આવડો મોટો હાવણો આયા મારે આયા હું કામ નો હાલો એ કયો. ભાઈ હાવણી માર્યો કે હાવણો માર્યો, આપણે તો મુદલ કચરો બહાર કાઢવાનો છે કે નહીં? કચરો તો નીકળી ગયો કે નહીં? પણ ધૂળ ચાલે એ હાવણી થી જાય, તો હાવણાથી નો જાય. ડોબા રેખા હમણાં લખા. એ ભાઈ મારતો ને મારતો લાય. એ કઈ કામ હવે તું આ લે ભાઈ, ઓલા બે હું આવ્યા અહીંયા? લે આવો હું કામ આવ્યા? એ બંધ કરી દે ઘડીક પત્રી. એમાં એવું છે ને ઉના દાદા, અમે છે ને બ્લોગ નું ચાલુ કર્યું છે. હા બ્લોગ ઉતારવાનો. એ ભાઈ બ્લોગની કાંઈ જરૂર નથી અમારે અહીંયા. આમ જુઓ કામ કર્યું તો તમે સારું કરશો, વાંધો નહીં. તમ તારે બ્લોગ તમારે ઉતારવો હોય ને તો અમારા વાડામાં જઈને ઉતારો, ત્યાં તમ તારે જેટલા ઉતારવા એટલા ઉતારી દો. એ ઉના દાદા ઈ નહીં, તો બ્લોગ નહીં, તો કું વ્લોગ યુટ્યુબ માં ચેનલ બનાવવાની અને બધું ઉતારીને મૂકવાનું. એ ગજુભાઈ એને એમ ન સમજાવાય. એ ઉના દાદા આપણે ઓલા યુટ્યુબ માં વિડીયો મૂકે ને એ વિડીયો મૂકવાના. એ એમાં શું કરવાનું હોય? એમાં કાંઈ કરવાનું ન હોય ગાંડા. આપણે જે રોજ જે કામ કરતા હોય ને ઈ કર્યા રાખવાનું ને ઉતારીને મૂકી દેવાનું. આ રિયલ લાઈફ. એ બધું બધા ન શીખવાડવાનું હોય. ગાંડા પત્રી આપણે ચાલુ કરી, આપણે જે રોજ વાતું કરતા હોય ને વાતું કરવા છે, બીજું કાંઈ છે નહીં. આ તો હાલો વાતો કરી દો ને તારે. હલો તો કેમ છો બધા? મજામાં જશો. મારું નામ છે પત્રીભાઈ, આનું નામ છે ગજુભાઈ. એ મારું નામ ગાંડો. હા આ ભાઈનું નામ ગાંડાભાઈ, આ એનો ભાઈ ઉના દાદા. તો અમે એના ઘરે આવ્યા છીએ. આ એનું ઘર છે, મસ્ત મજાનો કલર બલર કરીને તૈયાર કરી નાખ્યું છે. પણ એમાં એવું છે કે આ ભાઈનું નામ જ ગાંડો છે, બાકી આમ પણ હોશિયાર છે. તમે 100 રૂપિયા નોટ આપો ને તો ફટકા લઈ લે. 100 રૂપિયામાંથી 1 રૂપિયો પાછો ન આપે. ઈ આ મારો ભાઈ ગાંડો. એ મારા ભાઈનું કાક બોલો, મારા ભાઈનું બોલો કાક. હવે હું બોલે ડોબા રેખા, પૈસા ઈ કમાય, આપણને હું ફાયદો છે? કાંઈ બોલતો નહીં. એ બા કાંઈ બોલવું નહીં. તમ તારે ઉતારે રાખ. એ બધું ભલે, પણ આ બધું તમે ઉતારો છો. એ ગજુભાઈ અમારી શો હોય તો શેમાં જોવા? ટીવીમાં આવે છે. લાઈ ફોન ફોન લો આજો ફોન આવ્યો. ફોન કરો. આ યુટ્યુબ ખોલ્યું, હા એમાં સર્ચમાં જઈને વોઇસમાં જઈને બોલી જવાનું ગજુ પત્રી બ્લોગ એમ આવી ગઈ ચેનલ. કરી નાખો સબસ્ક્રાઇબ. આમે સબસ્ક્રાઇબ કરી નાખો ને એટલે અમે વિડીયો ઉતારવીને મૂકવીને એટલે પહેલો જ વિડીયો તમને દેખાય. એ ભાઈ આમાં આપણને પૈસા તો મળશે ને, આપણે જોયું એટલે મેળ આવી ગયો. આ બે બળ કરશે ને પૈસા આપણને મળશે. એ ગાડા 1 રૂપિયો આપણને ન મળે, આપણે આમાં બેલેન્સ પૂરી આપણું વ્યૂ થાય, આ બેને ફાયદો થાય. હું ભાઈ સબસ્ક્રાઇબ ભલે કરી નાખી, એમ કાંઈ સોચ્યું નહીં તમે. જોજો મજા આવશે. એ ભાઈ કાંઈ ન મળે તો એ બધું કાઢી નાખે. એ ભાઈ બધું ભાઈ કાઢી નાખો, બધું કાઢી નાખો.
એવું ન હોય, આ તો અમારું હાલી જાય કે નહીં, તો તમને કાંઈક વાપરવા આપી દેવું. છેલ્લે ખાલી છે ને એક લઈ લે, એક શોટ લઈ લે. એમાં છે ને તમે મોબાઈલમાં આવો એટલે કહું. હા, એ આમાં છે ને તમે બે એમ બોલી જાઓ કે આ ગજુપત્રીના બ્લોગ હારા આવે, જોતા રહેજો એમ. સબસ્ક્રાઇબ કરો ચેનલ એમ. જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો, કમેન્ટ કરો, એ બધું બોલો. હાલો હાલો સમજો. કાલા તું બોલ પેલા હા એમ. આવાજ શરૂ કરી. હાલો તો હાલો મિત્રો, આ ગજુપતિના વ્લોગ જોતા રહેજો અને બધા તમારા હગાવાલા હોય એને કહેજો જોતા રહેજો અને મારું વ્યવહાર હોય ને તો ક્યાંક કહેતા રહેજો. હા બધું કહેજો. તમ તારે ગમે ને આવો અને અમારું સરનામું છે ને આ ગામમાં કોળાનું જ છે. હા. અને વાત સાંભળો પેલા છે ને હવની પેલા TV છે ને સબસ્ક્રાઇબર કરી નાખજો. હા સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. હાલો ટંકોરી વગર ભૂલતા નહીં. લે હાલો, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. કાલ સવારે બ્લોગ આવી જાય હો. આ તો વાંધો નહીં. એમ હા તમારા મોબાઈલમાં આવી જાય. એવો. આ તો વાંધો નહીં, આવી જાવ જો એમ જોતા જ રહીશું હો તમ તારે. અને છે ને વોટ્સએપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બધે શેર કરી દેજો. હા, હા. અરે બધા શેર કરી દેવું તમ તારે, પણ તમે છે ને અમને શેર કરી દેજો હો. અમારેથી કાંઈ ફેમસ થવું પડે ને. એ હા, પછી નિરાતે વાત. હાલે પત્રી કેટલું કામ છે. હા એ ભાઈ હવે મારું વ્યવહાર થઈ જાય. જો બધે ઘરે ઘરે ટીમ હું આવીશ ને એટલે ગમે ને મારું વ્યવહાર પાકું જ થી. આ તો કાંઈ વાંધો નહીં, ભલે ગાંડા થઈ જાય પણ આપણે છે ને મોબાઈલમાં આવીને એટલે પહેલા વ્યવહારનું જ બોલજો હો, ગમે તે ભલે આવે તમ તારે. હા 3 4 5 6 7 8 9 ચાલુ કરી દે પત્રી. હાલો તો કેમ છો બધા? મજામાં? આ અમારા ગામના સૌથી પૈસાવાળા માણસ એટલે પથુભાઈ. હા, ગામમાં નામ બોલે તો પથ્થુભાઈ નું, વ્યાજ વટાવમાં પૈસા જોતા હોય તો મળો પથ્થુભાઈ ને. એ પચરી બંધ કે એટલે આ હું ચાલુ કર્યું હે પથ્થુભાઈ, વ્લોગ નું ચાલુ કર્યું ને? નવરા YouTube માં ચેનલ ખોલી ગજુપત્રી વ્લોગ. એ પચરી ઈ વિડિયો ડિલીટ કરી નાખ. આમ જો ઈ વિડિયો વાયરલ થઈ જાય ને તો અહીંયા મારા ઘરે છાપા પડશે પોલીસના. ના ના પત્રી ચાલુ કરી, એક ક્લિપ બાકી રહી ગઈ. હેલો ગાઈસ, પૈસા જોતા હોય તો મળું પથ્થુભાઈ ને 10% 20%. તમારે કેટલા પૈસા જોતા? અને એડ્રેસ છે મોટી બંધ કર બંધ. એ હું 10% 20% એટલે તમે મને જેલમાં નખાવશો એટલા બધા ટકે છે ને હું રીઅલી આપી જ ન શકું પૈસા. એ પથુભાઈ આમાં તમારા ગ્રાહક વચ્ચે તો વિડિયો વાયરલ થઈ ગયો ને તો આજુબાજુના ગામના તમારી પાસે પૈસા લેવા આવશે. એ ભાઈ મારે છે ને કાંઈ વાયરલ ન થવું. મારે છે ને આ ગામમાં ધંધો હાલો. પચરી તું છે ને ભાઈ વિડિયો ડિલીટ કરી નાખ. ખોટે ખોટો હું હલવાઈ જાય. વિડિયો ડિલીટ તો થાય જ ના, બધું લાવે જ આવે. તું બોલે હાલો ડિલીટ કરી નાખતો ભાઈ. હા પત્રી ડિલીટ કરી નાખજો હો. ગજુભાઈ એમાં કાંઈ ઘટે નહીં હો. નાલો ડિલીટ જોઈએ. એમ નહીં પણ તમારા ભાઈ ધંધા ઓછા થતા વ્લોગ નું ચાલુ કીધું. એ પથ્થુભાઈ, વ્લોગમાં શું છે ખબર? કાંઈ બળ જ નહીં કરવાનું, કાંઈ રોકાણ જ નહીં કરવાનું. એક સારો ફોન હોય ને લઈને સીધું સોંટી જવાનું, આમ કરવીને તેમ કરવીને, આવ રોકાણ વગર. હા પથુભાઈ આમાં કોઈ પ્રકારનું રોકાણ નહીં. જો બહાર ફરવા ગયા હોય તો જો એ હાલો અમે જો પથુભાઈ ઘરે ફરવા આવ્યા, પથુભાઈ રીંગણાનું શાક બનાવ્યું, હાલો જો આ ગજુભાઈ આમ છે આ તેમ છે આ પૂછ. હા સમજી ગયો. જાવ દે મારે કામ છે ઘણું, પૈસા ગણવાના. ચાલો જાવ દે. પથુભાઈ એક થોડો એક નાનો વિડીયો ઉતાર લો. શેનો વિડીયો? એમ ફોટો તમારે વખાણા થાય ને અમારું નામે વચ્ચે. આ પૈસા ને છે ને વ્યાજ ઉઠાવને લગતું કઈ ન હોવું એટલે જોઈએ. પૈસા તો રાખો. એ ના તો ભાઈ જવા દો ભાઈ જવા દો. હારું પત્રી હાલ જવા દે, 500 નું થઈ ગયું. હાલો, હાલો. એ પેલું સબસ્ક્રાઇબ તો પથ્થુભાઈ, લોક ખોલો ફોન નો. કેમ હું છું YouTube ખોલો. એ કરો શું? ગજુપત્રી વ્લોગ. હા, YouTube માં ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી નાખી છે. સવારના પોરમાં તમે જાગો નહીં પહેલા 6 વાગ્યામાં વિડીયો આવી જાય, જોઈ નાખજો. એ ભાઈ આ બધું કાઢો હવારના પોરમાં મારે તમારા મોઢા જોવા જાગીને તરત. કાંઈ વાંધો નહીં તારે. એ પથુભાઈ એક કામ કરો ને, તમે ઓલું બોલી જાઓ ને કે અમને આ ગજુપતિના વ્લોગ બહુ ગમે છે, તમે બધાના વ્લોગ જોતા રહેજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, એટલું તો બોલી જાઓ. હા બોલી જાય. હાલો તો કેમ છો બધાય? હવે પથુભાઈ કાંઈક કહે. નમસ્કાર મિત્રો, આમ જોવો ગજુપત્રી છે ને બહુ સારા વ્લોગ બનાવે છે, માટે છે ને એની ચેનલ સબસ્ક્રાઇબ કરજો, એના વિડીયોને લાઈક કરજો ને એના વિડીયો જોતા રહેજો. હા અને તમને બધાને એમ થતું હોય છે કે મેં આ પથુભાઈને કીધું બોલવાનું. પથુભાઈ મેં તમને કીધું બોલવાનું? ના પચરીએ નથી કીધું, આ તો છે ને હું મારા મનથી બોલું છું. હા એ ભાઈ હવે જાઓ ને. સારું હાલો પથ્થુભાઈ. મારા બેટા પણ નાઈટ નવા ધંધા ગોઈતા જ કરે. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ ગામના એવા કે ખમતીધર માણસ કહેવાય તો કે ધીરા દાદા, 300 વીઘાના માલિક એકલા. હા અને આ ખુદ ધીરા દાદા આઈનો માણસ છે. ખબરી જે છે ને ઘરનું કામ કરે, વાડીનું કામ કરે, ભેંસું દોવે, ભેંસું ધમારે, એ બધું આ કરે. આ ધીરા દાદા શેઠ.
એ પણ તમે આ શું કરો છો એ ધીરા બંધ કર એ ધીરા દાદા એમાં એવું છે ને અમે છે ને વ્લોગ નું ચાલુ કર્યું છે યુટ્યુબ માં ઉતારવાનું સમજ્યા ફોન ક્યાં તમારો હે ફોન ફોન આ રહ્યો એ લ્યો હું કામનું આમાં તો કઈ ચેનલ સબસ્ક્રાઇબ એ નો થાય ને યુટ્યુબ એ નો ડબલું છે એ આલે હલાય અહીંયા લે એ બરાબર ગજુભાઈ એક નો ટોપિક મળી ગયો ઉભરો ઉભરો તો હેલો ગાય આ તમે જુઓ જે શેઠ છે ને એ નાનો ડબલ્યુ મોબાઈલ વાપરે અને જે નોકર એ મોટો એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે તમે જુઓ જમાનો ક્યાંથી ક્યાં પડ્યો એમાં એવું છે કે આ ધીરા દાદા છે 300 વીઘાના માલિક એ સાવ દેશી માણસ છે હા. કયો ધીરા દાદા કયો એ આવું ના એમાં વાંધો કે હોય આ છે ને એ ખાલી ઓલા મૂકી દે હે અને એના પૈસા આવવાનું શરૂ થઈ જાય અને હું કઈ બેલેન્સ નહીં પુરાઈ દઉં હવે એ ના એમાં કાંઈ બેલેન્સ નહીં જાય એમાં બેલેન્સ નહીં જાય એ ગજુભાઈ સબસ્ક્રાઇબ કરી દીધી હલાય સબસ્ક્રાઇબ કરી નાખો એમાં કાંઈ બેલેન્સ તો જાય જો યુટ્યુબ ખોલવાનું એમાં સર્ચમાં જવાનું વોઇસમાં જવાનું ગજુપત્રી વ્લોગ હા આવી ગઈ આ ચેનલ કરી નાખો સબસ્ક્રાઇબ તો જાય સવારના પોરમાં વિડિયો આવી જાય હાલો હાલો હું જાઉં હો. ના હજી તો શરૂઆત કરી એ ગજુભાઈ આ બેન ઓલું કહી દો બોલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા ક્યાં જાવું એ મારે જવું પડે એમ છે ઘડીક એક ટોપિક લઈ લે ટોપિક નાનો એવો એટલે આ મારા ફેમસ થવાનું અરે ના ના તમે છે ને ખબરિયાની વાતો કરો ના, ના. હું જઈને વહી આવું. એ હીરા દાદા તમે હો ને તો હું છે પ્રભાવ પડે અત્યારે જે બધી પબ્લિક છે ને એને શું ગમે ખબર આવું કડિયું ને દેશી વાતાવરણ ગમે એટલે છે ને અમારો વિડિયો વાયરલ થઈ જાય આથી હમણાં હું જઈને આવું છું પાછું હમણાં અરે પણ થોડુંક બોલ નાખો, થોડુંક 2 મિનિટ ના 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 હું હમણાં જઈને આવું પછી બોલું અરે પણ ભાઈ એટલી બધી ક્યાં ઉતાવળ છે કોઈની હગાઈમાં જવું એ ના ના પણ મારે જવું પડે એમ છે અરે પણ પછી જાજો લગ્નમાં જવું એ લગ્નમાં નથી જવું અરે તો પણ સપ્તાહમાં જવું એ સપ્તાહમાં નથી જવું મારે જવું પડે એમ છે એટલે જવું પડશે એ તો ક્યાં માંડવો ચાલુ છે ત્યાં જવું એ ના 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 એ નથી જવું અરે તો પણ પબ્લિક કારુની વાટ જોવે ધીરા દાદા ક્યાં જવું કયો ને એ શરૂ કર્યા આ છે ને એમને મારવો પીસો નહીં મૂકે એ હવે છે ને મારે જવું છે બહાર જવા કહી દે બધાને હવે